ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા જેલ પ્રશાસને રમતગમતના મેદાન ઉપર દિવાલ બનાવવા તેમજ 10 મકાન તોડી પાડવા તાકીદ કરતા કલેક્ટરને રજૂઆત કરી છે। ગુરુવારે ભરૂચ જેલ પ્રશાસન તરફથી પોલીસ બંદોબસ્ત સાથે મહમ્મદપુરા વિસ્તારમાં જેલની બાજુમાં આવેલા ભરૂચ નગર યોજના નંબર 3ના અંતિમ ખંડ નંબર 9495 ઉપર દિવાલ બનાવવા માટે લાઈન દોરી કરવામાં આવેલ। તે સમયે લાઈન દોરી કરતી વખતે સંતોષી વસાહતના 10 મકાનો ધારકોને અમુક હિસ્સો ખાલી કરી દેવા તાકીદ કરાઈ હતી। કોઈપણ જાતની નોટિસ વગર આ મકાનોના રહીશોને મકાનો તોડવાનું અલ્ટિમેટમ આપતા તેઓ હતપ્રભ થઈ ગયા હતા। આજે શુક્રવારે કલેક્ટર કચેરીમાં આરડીસી NR ધાંધલને આવેદન અપાયું હતું, જેમાં તેઓ યોગ્ય કરવા બાહેધરી આપી હતી। રહીશોએ આવેદનમાં રજૂઆત કરી હતી કે વખત બૌડા દ્વારા લેખિતમાં જણાવવામાં આવ્યું છે કે આ પ્લોટની માલિકી બૌડાની છે, તેમ છતાં સમયાંતરે જેલ પ્રશાસન દ્વારા અહીં કબજો જમાવવા પ્રયાસ થઈ રહ્યાના પુરાવા સાથે લોકોએ રજૂઆત કરી હતી। જેલની બાજુમાં ગ્રાઉન્ડ આવે છે, ત્યાં છેલ્લા ઘરો અમારા છે। ત્યાં જેલમાંથી અચાનક બધા આવીને બધાએ છે તો કશું અમને કીધું નથી, કોઈએ કશાવતની જાણ કરી નથી। તે છતાં અમને એવું કહે છે કે મકાનો ખાલી કરો, અમે કાલે આવીને મકાનો તોડવાના છે। ત્યાં અમે ક્યાં જઈએ? હવે મકાનો તોડી નાખશે તો બધા નાના છોકરાઓ છે, આગળ ચોમાસું આવે છે, અમારે રહેવાનું ક્યાં? કોઈ વાતનો અમારો કોઈ આધાર નથી, કોઈ સાથ નથી, કોઈ સપોર્ટ નથી। બધા રસ્તાઓ બંધ છે, બધી જગ્યા પરથી નીકળવાનું પણ બંધ છે। અમારે આજે જવું તો જવું જ ક્યાં? કોઈનો સાથ સપોર્ટ નહીં, બધા જ આ રીતે અમને હેરાન કરવા માંગે છે। આજથી નથી, આ બહુ વર્ષોથી ચાલે છે ને અત્યારે 4 વર્ષથી તો અમે બિલકુલ જ હેરાન છીએ સાહેબ। ત્યાં આગળ ટીપી સ્કીમ આવેલ છે, જે વર્ષોથી લાગુ પડેલ છે ટીપી સ્કીમ, જેમાં રમતગમતનું મેદાન આવેલ છે અને આ મેદાન પર જેલ પ્રશાસન હાલમાં કબજો કરવા જઈ રહી છે બિનઅધિકૃત રીતે। તો જે રમતગમતનું મેદાન છે એના બદલામાં આજુબાજુના ઘરો તોડવાની વાત ચાલી રહી છે। રમતગમતનું બાળકોનું મેદાન પશ્ચિમ વિસ્તારમાં, આખા પશ્ચિમ વિસ્તારમાં એક જ રમતગમતનું મેદાન આવેલું છે, તે છીનવવા જઈ રહી છે। તો આ પ્રશાસન શું કરવા જઈ રહી છે? સામાન્ય નાગરિક લડત લડે ક્યાં? અમે કેટલા આવેદનો આપીશું? સામાન્ય નાગરિકને આની ન્યાય કેવી રીતે મળે? તો આજે અમે કલેક્ટર ઓફિસ આવ્યા હતા અને આ મેદાન બચાવવા રમતગમત બાળકોને ક્રિએટિવિટી, પ્રોડક્ટિવિટી જેનાથી મળે છે, ટીપી ટાઉન પ્લાનિંગ જે બાળકોને ક્રિએટિવિટી અને પ્રોડક્ટિવ બનાવે છે તેના બદલામાં બનાવવામાં આવે છે, તે આજે ટાઉન પ્લાનિંગ આજે ફેલ થવા જઈ રહ્યું છે। આગળ પણ SP ઓફિસે એક રસ્તો ટાઉન પ્લાનિંગનો દબાયેલ છે, બીજો પણ એક રસ્તો યતામા તરફથી જેલ પ્રશાસન અને યતામા બંને તરફથી એક રસ્તો દબાવવામાં આવેલ છે। એટલે અગાઉ આ બાજુ બીજું સુવેજ પ્લાન્ટમાં પણ ટાઉન પ્લાનિંગમાં એ લોકોએ દબાવેલ છે। મતલબ ટાઉન પ્લાનિંગનો કોઈ અર્થ રહેતો નથી, જેમ ફાવે તેમ પ્રશાસન વર્ક કરી રહ્યું છે। તો મુદ્દો એટલો જ છે કે ટાઉન પ્લાનિંગ જે હોય તેને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે, બીજું આમાં કોઈ મુદ્દો નથી।